શિયાળો આવતા જ આ તો બધાના જ ઘરે બને. ખાંડ કે ચાસણીની ઝંઝટ વગર એકદમ હેલ્ધી રીતે અડદિયા પાક બનાવીશું. તેના માટે 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ, તેની સામે 500 ગ્રામ ઘી, ગોળ અને દૂધનો માવો લઈ લેશું. 250 ગ્રામ મિક્સ કાજુ બદામ, 100 ગ્રામ કોપરું ખમણેલું અને 50 ગ્રામ જેટલો ગુંદર લઈ લેશું. 2 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી પીપળી મૂળ પાવડર અને 1 ચમચી જેટલા ખસખસ લઈ લેશું. મિક્સ કરીશું. કાજુ બદામ મિક્સચરમાં ક્રશ કરી લઈશું. નોનસ્ટિક પેન કે જાડા તળિયાવાળા પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઘી ગરમ કરી, ઘી ગરમ થાય એટલે તેમાં અડદનો લોટ એડ કરીશું. સતત ચલાવતા રહીને 20 થી 22 મિનિટ માટે શેકી લઈશું. સરસ એવો શેકાવા લાગે એટલે ગુંદર એડ કરી દઈશું. ગુંદર ફેટી જાય અને લોટનો કલર લાલાશ થઈ જાય એટલે માવો એડ કરીને 5 મિનિટ માટે માવાને શેકી લઈશું. કાજુ બદામ અને કોપરાનું છીણ ઉમેરી તેને શેકી લઈ ઉપરથી ગોળ અને તૈયાર કરેલો મસાલો એડ કરી 2 મિનિટ માટે ચલાવતા રહી ગેસની ફ્લેમ બંધ કરીને મનગમતા આકારમાં ઢાળી દઈશું. તૈયાર છે ગરમા ગરમ અડદિયા.